નમસ્કાર, આપની હાઈ રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. કહેવાય છે કે દીકરી મારી લાડકવાઈ, પણ શું કોઈ દીકરી પોતાની જનેતાની હત્યારી બની શકે? મહીસાગરના કોઠંબામાં એક એવી ઘટના બની છે જેણે માનવતા અને લોહીના સંબંધોને શર્મસાર કરી દીધા છે. માત્ર પોતાના પ્રેમમાં અવરોધ બનતી માતાને રસ્તામાંથી હટાવવા માટે સગી દીકરીએ જ પ્રેમી સાથે મળીને ખોફનાક કાવતરું ઘડ્યું. પોલીસે ગણતરીના કલાકોમાં આ મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઉચક્યો છે. આવો જોઈએ આ વિશેષ અહેવાલ. આ દ્રશ્યો છે કોટંબા વિસ્તારમાં આવેલા નાકા તળાવના, જ્યાં પાણીની સપાટી પર તરતી એક અજાણી મહિલાની લાશને જોઈને આખું પંથક ફફડી ઉઠ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ અકસ્માત લાગતો હતો, પરંતુ જે રીતે લાશને અહીં ફેંકવામાં આવી હતી તે જોઈને પોલીસને શંકા ગઈ. મહીસાગર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને ગણતરીના કલાકોમાં જે સત્ય બહાર આવ્યું તે જાણીને ખુદ ખાકી વર્દી પણ ચોંકી ગઈ. આ હત્યા બીજું કોઈ નહીં પણ મરણ જનારની લાડકવાઈ દીકરીએ જ કરાવી હતી. દીકરીના પ્રેમમાં વિધવા માતા અડચણ બનતી હોવાથી માતાને હંમેશા માટે રસ્તામાંથી હટાવવા દીકરીએ જ ખૂની ખેલ રચ્યો. 3 દિવસ પહેલા કોટંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કમાલપુર સ્થિત નાકા તળાવમાંથી 30 થી 32 વર્ષની એક અજાણી મહિલાની ડેડ બોડી મળી હતી. મહિલાના ગળાના ભાગ પર ઇન્જરી માર્ક્સ હતા. પોલીસે આ પોસ્ટમોર્ટમ કરાવતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મર્ડર હોવાનું સામે આવ્યું. મામલો જેટલો સંવેદનશીલ છે એટલો જ પેચીદો પણ હતો. વિધવા માતા દીકરીના પ્રેમ સંબંધમાં અડચણરૂપ બનતી હતી, જેના કારણે ઉશ્કેરાયેલી દીકરીએ પોતાના પ્રેમી સાથે મળીને માતાની હત્યાનું પ્લાનિંગ કર્યું. ચોંકાવનારી વાત તો એ છે કે આ ગુનામાં દીકરીના પ્રેમીની સાથે મરણ જનાર મહિલાના પ્રેમીએ પણ સાથ આપ્યો હતો. મહિલાના પ્રેમીને શંકા હતી કે મહિલાને અન્ય 2 વ્યક્તિઓ સાથે પણ સંબંધ છે. આ વહેમ અને ગુસ્સાનો ફાયદો ઉઠાવી દીકરીના પ્રેમીએ તેને પોતાની સાથે મિલાવી દીધો. માતાના પ્રેમીએ મહિલાને બાજરીના ખેતરમાં મળવા બોલાવી, જ્યાં પહેલેથી ટાપીને બેઠેલા દીકરીના પ્રેમી અને તેના મિત્રોએ બૂટની દોરીથી ગળું દબાવીને મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી. પુરાવાનો નાશ કરવા માટે લાશને 18 કિલોમીટર દૂર તળાવમાં ફેંકી દીધી હતી. મહીસાગર પોલીસની સતર્કતાને કારણે આ કેસ ગૂંચવાય તે પહેલાં જ ઉકેલાઈ ગયો. પંચમહાલ રેન્જ આઈજી વિધિ ચૌધરી અને મહીસાગર એસપી સફીન હસનના માર્ગદર્શન હેઠળ કોઠંબા પીઆઈ પીઆર બલાત અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તમામ 6 આરોપીઓને દબોચી લીધા છે, જેમાં 2 સગીર આરોપીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 103A, 238A, 103(2) અને 61(1) હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરતા આ ઘટનામાં ટોટલ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટનામાં મુખ્ય આરોપી આ મહિલાની પોતાની ખુદની 17 વર્ષની સગીર દીકરી છે. આ મહિલા દ્વારા આ સગીર વયની દીકરીના એન્ગેજમેન્ટ કરી દેવામાં આવી હતી અને એ જ જગ્યા પર લગ્ન પણ કરાવવામાં આ મહિલા માંગતી હતી. પરંતુ આ જે એમની દીકરી છે એના અન્ય એક કમલેશ બારિયા નામના વ્યક્તિ જોડે સંબંધો હોય. આ જે દીકરીએ છે એના પોતાના બોયફ્રેન્ડને એ બાબતે કન્વિન્સ કર્યા કે જ્યાં સુધીને મારી મધર જીવતી રહેશે ત્યાં સુધી આપણને બંનેને જોડે ના રહેવા દે, તો આપણે મારી મધર છે એનો જ કાસળ કાઢી નાખવું જોઈએ. આ સમગ્ર ઘટનામાં આ દીકરી છે એના બોયફ્રેન્ડે આ મહિલાના પ્રેમી એની પણ મદદ લીધી. મહિલાનો પ્રેમી જયેશ પટેલ નામનો વ્યક્તિ હતો. રાત્રિના સમય દરમિયાન જયેશ પટેલ દ્વારા મહિલાને ઘરની બહાર બાજરીના ખેતરમાં મળવા બોલાવવામાં આવ્યા. ત્યારબાદ જયેશ પટેલે આ દીકરીના જે બોયફ્રેન્ડ છે કમલેશ બારિયા એને ફોન કરીને જણાવ્યું કે તમે આવી જાઓ. કમલેશ બારિયા પોતાના 3 મિત્રો જોડે આ બાજરીના ખેતરમાં પહોંચ્યો અને ત્યાં સૂઝની દોરીને આ મહિલાના ગળામાં વીંટાળી દઈ ત્યાં જ ગળું દબાવીને આ મહિલાની હત્યા કરી નાખી. સમગ્ર ઘટનાને અકસ્માત મોતમાં કન્વર્ટ કરવા માટે આ મહિલાની લાશ આ ગામથી 18 કિલોમીટર દૂર આવેલ નાકા તળાવમાં ફેંકી દીધેલ. પોલીસે આ સમગ્ર ઘટનામાં 2 નાબાલિગ સહિત ટોટલ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આજે મરણ જનાર મહિલા છે એના પ્રેમી જયેશ પટેલિયાને એ બાબતથી પ્રોબ્લેમ હતો કે આ જે મહિલા છે એ બીજા વ્યક્તિઓ જોડે પણ ફોન પર કેમ વાત કરે છે. આ બાબતનો ગુસ્સો રાખીને એણે પણ આ સમગ્ર ઘટનામાં સાથ આપ્યો.